નમસ્તે મિત્રો, ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ધોરણ 9 વિષય મિત્રો છે સંસ્કૃત. અને સંસ્કૃત વિષયની અંદર મિત્રો જે તમને પાઠ આપવામાં આવે છે, પાઠમાં કયો છે 17મા નંબરમાં છે. કયો છે 17મા નંબર પાઠ છે જેનું નામ છે આચાર્ય ચરક. તો મિત્રો જે આચાર્ય ચરકનો જે પાઠ આપવામાં આવ્યો છે તો એ પાઠના જે સ્વાધ્યાયના પ્રશ્નો છે તો સ્વાધ્યાયના તમામ પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન આપણે વિડીયોમાં જોઈશું. તો જોઈએ પ્રશ્ન નંબર 1. વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિનુતઃ. તો જોઈએ પહેલો પ્રશ્ન કે ચરક સંહિતાયાः પ્રકરણેષુ કતિ અધ્યાયા સન્તિ. તો કેટલા પ્રકરણો છે? તો 120. તો એ ઓપ્શન છે એ જવાબ સાચો આવશે. બીજો, હિતાહાર વિહાર સેવી નર કીદૃશો ભવતી. તો અરોગી એટલે કે એ ઓપ્શન જવાબ આવશે. જોઈએ ત્રીજો પ્રશ્ન, જ્વરઃ શબ્દસ્ય અર્થ કહ. તો જોઈએ તાવઃ એટલે કે બી ઓપ્શન જવાબ આવશે. ચોથો પ્રશ્ન, ઉચિતઃ શબ્દસ્ય વિરુદ્ધાર્થ કહ. તો અનુચિતઃ ડી ઓપ્શન જવાબ આવશે. પ્રશ્ન 5 જોઈએ, રોગરહિતઃ શબ્દસ્ય સમાસ પ્રકારમ લિખતઃ. તો તૃતીયા તત્પુરુષ સમાસ સી ઓપ્શન જવાબ આવશે. પ્રશ્ન નંબર 6, કુત્રાપી શબ્દસ્ય યોગ સંધિ વિચ્છેદ દર્શયત. કુત્ર વિચ્છેદ. તો જોઈએ તો કુત્રવત્તા અપી યાની કે બી ઓપ્શન જવાબ આવશે. પ્રશ્ન નંબર 2 જોઈએ, એક વાક્યને સંસ્કૃત ભાષાયા ઉત્તરમ લિખતઃ. પહેલો પ્રશ્ન, આચાર્ય ચરકસ્ય કહ ગ્રંથ સુપ્રસિદ્ધ વર્તતે. તો જોઈને જવાબ કે ચરક સંહિતા નામક આચાર ચરકસ્ય ગ્રંથ સુપ્રસિદ્ધ વર્તતે. આચાર એટલે કે ચરક સંહિતા. ચરકસ્ય ગ્રંથે કસ્ય વ્યાખ્યાનમ વર્તતે. તો ચરકસ્ય ગ્રંથે સહસ્ત્ર દ્વયમ ઔષધ યોગાનામ વિસ્તૃતમ વ્યાખ્યાનમ વર્તતે. ત્રીજું, ઔષધસ્ય આવશ્યકતા કદા ભવતી. યદા રોગઃ શરીરે પ્રવિશતિ તદા ઔષધસ્ય આવશ્યકતા ભવતી. ચોથો પ્રશ્ન, સ્વાસ્થ્ય કસ્ય પ્રભાવ ભવતી. તો સ્વાસ્થ્ય વ્યવહારસ્ય પ્રભાવ ભવતી. ત્રીજો પ્રશ્ન, રેખાંકિત પદાની આધૃત્ય પ્રશ્નવાક્યમ રચયત. તો પહેલો છે શું જવાબ આવશે કે ચરકા ચાર્વસ ચરક સંહિતા નામક સુપ્રસિદ્ધ ગ્રંથ વર્તતે. તો ચરક આચાર્વસ. તો જોઈએ શું જવાબ આવશે કે કશ્ય ચરક સંહિતા નામક સુપ્રસિદ્ધ ગ્રંથ વર્તતે. કોનો ગ્રંથ છે? બીજો, ચરકાચાર્ય ભારતે ઔષધ વિજ્ઞાનસ્ય પ્રવર્તક ઇતિ મન્યતે. તો કહ ભારતે ઔષધ વિજ્ઞાનસ્ય પ્રવર્તક ઇતિ મન્યતે એટલે પ્રશ્ન બનશે. આગળ, માનવેને સમ્યક વ્યવહાર કરણીય. તો કેન સમ્યક વ્યવહાર કરણીય એટલે પ્રશ્ન બની શકશે. વર્ગ સહિતમ અનુનાસિક પદમ લિખતઃ. તો ઉદાહરણ આપ્યું છે સંજાતઃ ચ વર્ગ સમજોતઃ. જે પહેલું પરંતુ તો ત વર્ગ અને પરંતુ. તદાનીતમ તો ત વર્ગ તદાનીતનમ આ રીતે લખી શકાય આપણે અહીંયા. ત્યારબાદ જોઈએ ત્રીજો, સમ્મિલ્ય તો પ વર્ગ સમ્મિલ્ય. અંગમ તો ક વર્ગ અંગમ. પાંચમો પ્રશ્ન, સ્વભાષાયામ અનુવાદમ કુરુતઃ. માતૃભાષામાં અનુવાદ કરવાનો છે. શું છે વાક્ય કે આયુર્વેદસ્ય પ્રાચીનતમેષુ વિશ્વવિખ્યાતેષુ ચ ગ્રંથેષુ અસ્ય ગણના ભવતી. તો અનુવાદ શું થશે જોઈએ આપણે કે આયુર્વેદના સૌથી જૂના અને વિશ્વ પ્રસિદ્ધ ગ્રંથોમાં આની ગણતરી થાય છે. બીજો પ્રશ્ન, અત્ર પ્રાયઃ સહસ્રદ્વયમ ઔષધ યોગાનામ વિસ્તૃતમ વ્યાખ્યાનમ અસ્તિ. તો અહીં લગભગ 2000 ઔષધ યોગોનું વિસ્તૃત વર્ણન છે. આગળ જોઈએ આપણે વાક્ય,
નિખિલમ અપી આયુર્વેદ સાહિત્યમ આચાર્ય ચરકસ્ય ઉચ્છિષ્ટ અસ્તિ. તો જોઈએ એનો જવાબ શું છે? આખું આયુર્વેદ સાહિત્ય આચાર્ય ચરકનું એઠું છે. ચોથું વાક્ય, યહ નરઃ હિતસ્ય આહારસ્ય વિહારસ્ય ચ સેવનમ કરોતિ સ રોગરહિતો ભવતિ. તો જેનો જવાબ શું છે? કે જે માણસ હિતકારી આહાર અને વિહારનું સેવન કરે છે તે રોગરહિત થાય છે. પાંચમો પ્રશ્ન, યદા રોગ શરીરે પ્રવિષ્ટો ભવતી તદા ઔષધસ્ય આવશ્યકતામ ભવતી. જ્યારે રોગ શરીરમાં પ્રવેશે છે ત્યારે ઔષધની જરૂરિયાત હોય છે એવું આપણે લખી શકીએ. તો આ રીતે મિત્રો આપણે આ પાઠના બધા જ પ્રશ્નોનું અહીંયા વિડીયો સોલ્યુશન સંપૂર્ણથી પૂરું કર્યું છે. જો તમને વિડીયો ગમે હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલ બનાવવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તેને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. તો મિત્રો વિડીયો પૂરેપૂરું જોવા બદલ તમારા દરેક મિત્રો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું.